સુરતમાં નંદ ફાર્મ ખાતે સૌરાષ્ટ્રના નાના મુંજિયાસર ગામ પરિવારનો 9મો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જે અંતર્ગત માતૃવંદના અને દીકરીની સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયિકા અલ્પાબેન પટેલ દ્વારા માતા પિતાની આરતીનું નવું ગીત બહાર પાડી અનોખી ભાવવંદના કરવામાં આવી હતી, જેમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના 100 જેટલી માતાઓને વાજતે ગાજતે સ્ટેજ પર સ્થાન આપીને માતૃવંદના થકી તેમનું પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ દીકરીઓનું પણ પૂજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં દાતાઓનું તેમજ ગાયિકા અલ્પાબેન પટેલનું સન્માનિત કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રથી સ્થળાંતરિત થઈને સુરતમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે, ત્યારે સમાજમાં સંગઠન અને એકતાના દર્શન માટે દર વર્ષે સુરત ખાતે અલગ અલગ ગામ અને તાલુકાના સ્નેહ મિલન થતા હોય છે। ત્યારે નાના મુંજિયાસર ગામમાં લોકો દ્વારા અનોખો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મુંજિયાસર ગામના આગેવાનો અને ઉત્કૃષ્ટ કામ કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે જ આ સ્નેહ મિલનની વિશેષતા એ હતી કે 60 વર્ષથી ઉપરની ઉંમરના માતાઓને વાજતે ગાજતે સ્ટેજ પર સ્થાન આપીને માતૃવંદના થકી તેમનું પૂજન કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં પણ સાથે જ દીકરીઓનું પૂજન પણ કરવામાં આવ્યું હતું અને તુલસી ક્યારો આ યુક્તિને સાર્થક કરી હતી। આ તકે નાના મુંજિયાસર ગામના વતની અને ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા તરીકે જાણીતા અલ્પાબેન પટેલ દ્વારા આ કાર્યક્રમમાં માતા પિતાની આરતી રજૂ કરવામાં આવી હતી। આ આરતીનું લોન્ચિંગ ગીત તેમણે આ કાર્યક્રમમાં રિલીઝ કર્યું હતું। સાથે જ કહ્યું હતું કે અમારા ગામનો આ 9મો સ્નેહ મિલન સમારોહ છે, જેમાં ગામના નાના મોટા સૌ કોઈ સાથે મળીને એકમેકના વિકાસમાં સહભાગી થવા માટે તથા સુખ દુઃખ ખની વેચણી કરવા માટે એકઠા થઈએ છીએ। અમારા ગામના અનેક પ્રવૃત્તિઓ ચાલે છે, સમાજને લાગતા કાર્યક્રમો અહીંથી થતા રહેતા હોય છે। કાર્યક્રમમાં સ્ટેજ પરથી નાના મુંજિયાસર સરગામના વતની અને સુરતમાં સમાજ સેવા કરતા અગ્રણી ઉદ્યોગપતિ ભરતભાઈ સતારચિયાએ કહ્યું કે મહિલાઓને જે 60 વર્ષથી ઉપરની છે તેમણે અગાઉ સાસુના દબાણમાં રહેવું પડતું અને હવે વહુઓના વ્યવહાર થકી કામ કરવું પડતું હોય છે, ત્યારે આ માતાઓને સન્માન મળવું ખૂબ જ જરૂરી છે। ત્યારે આજના કાર્યક્રમમાં માતાઓને સન્માનિત કરીને એક અનોખી હરખની લાગણી અનુભવવામાં આવી હતી। ગામમાંથી 100 જેટલી માતાઓને સ્પેશિયલ બસમાં સુરત લાવીને તેમને સન્માનિત કરાયા હતા। આ પ્રકારના કાર્યક્રમો ખરેખર સમાજને અનોખી પ્રેરણા આપે છે। અલ્પાબેન સુરત આવ્યા છો અને ખાસ કરીને માવડીઓનો કાર્યક્રમ મિલનમાં શું કહેશો? નાના મુંજિયાસર ગામ પરિવાર છેલ્લા 8 વર્ષથી આ સન્માન સમારોહ યોજે છે અને આજે 9મો સ્નેહ મિલન સન્માનને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ। દિનેશભાઈ ભેસાણીયા, મનસુખભાઈ ધોરાજીયા, મથુરભાઈ સતાસિયા, મગનભાઈ સતાસિયા, દેવરાજભાઈ રામાણી, પ્રવીણભાઈ ગોંડલિયા, જગદીશભાઈ લઈ આવીએ, કારણ કે ઘણા બધા માતાઓ એવા છે કે જેમણે સુરત નથી જોયું, સ્ટેજ નથી જોયું, આવું સન્માન નથી જોયું, તો મારી ખૂબ ઈચ્છા હતી કે માતાઓનું આ રીતે સન્માન કરવામાં આવે અને માવડીઓને રાજી કરવામાં આવે, કારણ કે હું એવું માનું છું કે માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી। ગયા વર્ષે આપણે પિતૃવંદના કાર્યક્રમ કર્યો હતો અને આ વખતે માતૃવંદના કાર્યક્રમ કરેલો છે। આપનો વિચાર હતો અને આ લોકોએ ઉઠાવી લીધો અને આજે ખાસ એક સોંગ પણ લોન્ચ કરવામાં આવ્યું, કયા પ્રકારનું સોંગ ને શું કહેશો લોકોને? આ કાર્યક્રમને અકોર્ડિંગ સોંગ છે માતા પિતાની આરતી, જે યુટ્યુબમાં ક્યાંય નથી માતા પિતાની આરતી, તો મને એવો વિચાર આવ્યો કે માતૃવંદના કાર્યક્રમ છે અને સાથે આ ગીત લોન્ચ કરવામાં આવે તો આજના દિવસે મને ખુશી થશે। અને બીજું એ કહું કે જે મને વિચાર આવ્યો એમને તરત જ એક્સેપ્ટ કરેલો, મારા ગામના તમામ ભાઈઓ અને વડીલો બધાની હું ખૂબ આભારી છું કે ગામે મને ખૂબ સપોર્ટ કરેલો છે। અલ્પાબેનનો શું મેસેજ છે લોકોને, તમારા ચાહકોને? બસ મારું એટલું જ કહેવાનું છે કે માતા પિતાથી મોટું આ દુનિયામાં કંઈ જ નથી। હયાત માતા પિતાની સેવા કરી લેજો, એમને એના ચરણ સ્પર્શ કરી લેજો અને જેટલું બને એટલી એમની સેવા કરી લેજો, કારણ કે હું માનું છું ત્યાં સુધીમાં કદાચ તમારાથી મંદિરે ના જવાય તો ચાલશે, પણ માતા પિતાની સેવા કરી લેજો। અમારા ગામ, મારું નામ આશીષ સતાસિયા છે, હું ગામ નાના મુંજિયાસર વતની છું અને અમે ગામ દ્વારા દર વર્ષે સ્નેહ મિલન કરીએ। દર વર્ષે સ્નેહ મિલનની અંદર અમારા અલ્પાબેનનો સાથ સહકાર દર વર્ષે હોય। એકવાર વડીલ વંદના કાર્યક્રમ માતા પિતાનો હોય, ગામમાં કોઈ પણ ગૌશાળાનો કાર્યક્રમ હોય, કોઈ પણ ડાયરો હોય, અલ્પાબેન નિસંકોચે તરત હા પાડી દેશે। કોઈ પણ ગામમાં કાર્યક્રમ બનતો હોય, કોઈ મંદિર બનતું હોય, સૂર્યમુખી દાદાનું મંદિર છે, ગામમાં સબૂતરો છે, સ્વામિનારાયણ મંદિર છે, માતાજીનું મંદિર છે, અને બેન દર વર્ષે અમારા ગામની અંદર નાની નાની બાળાઓને નવરાત્રિની અંદર ગિફ્ટ આપે છે। એમ બેનનો અશુભ બધે લાભ મળે છે ગામને। અને હમણાં ગોપી મહિનો ગયો, ગોપીને પણ બહુ બેને રાજી કરી, એટલે અલ્પાબેનનો અમે જેટલો સાથ આભાર માનીએ એટલો અમારા ગામ વતી ઓછો છે। અને અમારા ગામનું આવું રતન છે, અમને ગૌરવ છે કે ગુજરાત લેવલે નહીં પણ દેશ લેવલે અલ્પાબેન અમારા ગામના વતની તરીકે
પ્રસિદ્ધ થયા છે. અમને ખૂબ ખૂબ આભાર છે, ખૂબ ખૂબ અભિનંદન છે. કેટલા લોકો આ સ્નેહ મિલનમાં આજના જોડાયા? આજે આ સ્નેહ મિલનની અંદર 1000 વ્યક્તિ છે. એમાં 500 અમારી ગામની દીકરીઓ, ભાણિયા, ભાણકી અને જમાઈને પણ અમે બોલાવ્યા છીએ. શું સમાજને મેસેજ આપજો આપના? સમાજમાં એક મેસેજ એવો છે કે દીકરીને બોલાવી, દીકરી સાથે રાખીએ અને માતા પિતાનું પણ સન્માન કરીએ અને ઘરમાં સન્માન જળવાય એવો અલ્પાબેનનો ધ્યેય હતો. અને ધ્યેય અમે કમિટી હતી, અમારા બધા યુવાનો પાછળ ઊભા છે, બધાએ ઝડપી લીધો અને એ કાર્ય કરવા માટે અમે આગળ વધ્યા. એમાં અલ્પાબેનનો બધી રીતે સાથ અને સહકાર છે. માતૃવંદના તો છે જ. ઘણી વખત આપણે એવું હોય છે કે આખી જિંદગી વીતી જાય છે પણ આપણે આપણા માવતરના ચરણનો સ્પર્શ કરી શકતા નથી. ઘણી વખત આપણને એવું થાય છે કે કેમ નમવું, થોડોક સંકોચ થતો હોય છે આજના યુગમાં. પણ જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી મારો એક પણ પ્રોગ્રામ એવો નહીં હોય કે જ્યાં હું ઘરેથી નીકળી હોય અને મારી માને હું પગે લાગી ના નીકળી હોય. હા, સંજોગોવશાત એવું થાય કે ક્યારેક માં દૂર હોય તો ફોન કરી લઈએ અને પહોંચી જઈએ એટલે પાછા ફોન કરીએ કે અમે પહોંચી ગયા છીએ. કારણ કે માને સંતાનની સૌથી વધારે ચિંતા હોય છે. એક 7 વર્ષનો દીકરો વરસાદમાં ભીંજાઈને આવે એટલે એના પપ્પા એને જોવે અને કહે કે દીકરા તને ખબર ન પડે તો આટલો બધો પલળીને આવ્યો, બીમાર પડી જઈશ. એટલે થોડાક એને ખીજાણા. એની મોટી બેન હતી, એણે કીધું કે ભાઈ તને ખબર ન પડે તો આટલો પલળીને આવ્યો. એટલે દીકરો થોડોક ઉદાસ થઈ ગયો એમ. પછી પાણીયા રોતું હોય ત્યાંથી અંદર રસોડામાં ગયો દીકરો. 7 વર્ષનો દીકરો ખાલી માની સામે ઊભો રહ્યો. માએ એના પાલવથી એનું મોઢું લૂછ્યું અને કીધું લૂચો છે વરસાદ, મારા દીકરાને ભીંજવીને વયો ગયો. આટલો ફરક પડે માની લાગણીમાં. અને મેં દિલીપભાઈ અનુભવ કરેલો છે. મને એ નથી ખબર કે આ કાર્યક્રમ કરવાથી લોકોને શું પ્રેરણા મળશે. કારણ કે અત્યારે યુટ્યુબમાં એટલા બધા વિડીયો આવે છે મોટિવેશનલ, આપણને ઘણી બધી પ્રેરણા મળે છે વિડીયોથી. એટલે એક રીતે મોબાઈલ, કોમ્પ્યુટર, યુટ્યુબ ખૂબ સારું છે આપણે જોઈએ તો, પણ એનો જો પ્રમાણમાં ઉપયોગ થાય તો. અને આજના દિવસે મને એવો વિચાર આવ્યો અને વિચારને તરત એક્સેપ્ટ કરવો એના માટે પરિવાર જોઈએ. અને મારા પરિવારે મને હંમેશા સપોર્ટ કર્યો છે. હું કંઈ પણ કામ કરતી હોય તો એમણે મને કોઈ દિવસ ના નથી પાડી. મારો ભાઈ છે, મમ્મી છે, બહેનો છે, કોઈનો સપોર્ટ રહ્યો છે, ભાભી છે, કોઈ મને રોકી નથી આવા કામ કરતા. એટલે એ બહુ મોટી વાત છે ને કે આટલા લોકો બેઠા છે એમાં ઘણા બધાને એવું વિચાર આવતો હોય તો હું 5,000 આપી દઉં, 10,000 આપી દઉં, પણ ઘરે પૂછવું પડે. પણ એવી મા ભગવતી ખોડિયારની કૃપા છે અને માએ દીધા જેવા રાખ્યા છે એટલે દેવાનું મન થાય. અને આનંદની વાત